મજા જ છે. અલે તારી ભાઈ બંધાયો લે હોય લે હા ભાઈ લે ભાઈ બનાયો ઘણા દાડા આવેલા ભાઈ બંધાયો લે ઘણા દાડા આવેલા તું એ ભાઈ ઉતાર શું કહો મજામાં ભાઈ બંધો બસ મજામાં મજામાં તમારે કેવું ચાલે કો બસ શાંતિ એવું કેવી નોકરી તમારી બસ નોકરી બહુ સારી રહી. હાલો ભાઈ બંધ કાશ્મીરમાં બરફ પડ્યો છે ઠંડી જેવો બહુ પડે ઠંડી પડે યાર. આપણો ગોમે આયા ને તને તો હવે લાગી મસ્ત. જોડો કરે. બસ એકદમ મજા. આવી જા. વાહ મારા દીકરા. મજા? દાદા ક્યાં હે? તો બોલાવો. મજા? બસ મજા એકદમ બેહો. કેટલા મહિના આવો? 6 મહિના થઈ ગયા મને. બહુ મજા અલ્યા પુગલા તું આવી ગયો પિતાજી. ઓય સુખી રે કેટલા દાડા આવી યાર તો પણ નોકરી હતી એટલે મારે નોકરી કરવી પડે ને. કેવું હા. કેવું ચાલતું દેખા બસ મજા. દેશની સેવા કરવી હા. બસ તો ના આપણે દેશની સેવા કરવાની યાર બેજા. હું વિડિયો કોલ કરતો ને મસ્ત સેવા કરે એવું ઓય અને તમારે શાંતિ ચાલે ને? માં તો શાંતિ મજા હે પણ હું શું કહું હા. એકન એ હાથું દેવું પડે ને એ તો બધાય છે. એવું હા કેટલા ને બધા ભાઈઓ જ તો. કેટલા હશે ને એ તો આપણા ઘર જેવું લાગે. એવું તો તમારે ટેન્શન નહીં લેવાનું એવું કોઈ દેશની રક્ષા કરે યાર ટેન્શન તો આવે જેમ કે છોકરો એટલે ચિંતા ના થાય પણ આખા દેશની રક્ષા કરે કારણ કે તમે શાંતિથી હુઈ રહો નહીં એટલા માટે તો મિલો હોય કોના લીધે હુઈ રહો શાંતિથી કોઈના લીધે સાચી વાત છે તો પછી આખી દુનિયા કોના લીધે શાંતિથી હુઈ રહે કોઈના લીધે તો પછી આપણા દેશના જવાન છે પણ તને રજા નથી મળતી રજા નથી મળતી. હવે રજા મળી એટલે હું હવે ઘરે આવ્યો. કેટલા મહિના રજા લઈને આવ્યો હોય 1 મહિના રજા લઈને આવ્યો છું પણ પેલા તો મારે જમવું છે. કંદુ જમે મને કેટલા મહિના થઈ જાય. હારું હારું ખાવાનું આલું આ ફટાફટ ખાવાની તૈયારી કરો લાવો, લાવો. ચાલો આપણે બધા ખાઈ લઈએ. હાલો. ઓય 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 બેસો. એટલે ખાઈ લે ઓ દબો શાંતિથી ખાઈ રહ્યો તો તમે તમારે નથી તમે ખાઈ લો. હું ખાઈને આવ્યો એવું ઓય ખાઈ લે શાંતિથી ખાઈ લે બેહો છોકરાની યાર ચિંતા તારી ચાલમાં આવતો નતો એટલે ચિંતા નહીં કરવાની સરનો ફોન આવ્યો. હલો સર. હેલો વિક્રમ, હા સર. આપણી સરહદ પર આતંકવાદી ઘૂસી ગયા છે અને હુમલો થયો છે. શું સર? હા, તમારે તાત્કાલિક પાછું આવવું પડશે. સર હલો હલો. શું થયું શું તો ઈ લે સરહદ પર આતંકવાદી ઘૂસી ગયા છે તો મારે તાત્કાલિક જવું પડશે. સરનો ફોન આવ્યો તો. પણ યાર તું તો હલાવ તરત તો જાય પણ કાકા મારે જવું પડશે. સાહેબનો ફોન આવ્યો છે મારે. પણ તું તો મહિના રજા લઈને આવી યાર પણ હવે મારે ત્યાંથી ફોન આવ્યો એટલે મારે જવું જ પડશે. જાવ પડશે જાવું પડે તો ફોન આવ્યો એટલે તો પણ જાવું યાર પડે ખાવાનું એ તો હું ત્યાં જમી લઈશું. કાકા ભાઈબંધ હા હું નીકળું અરે યાર 1 કલાક પણ અમારી હારે ના પણ મારે ડ્યુટી એવી છે એટલે મારે જવું પડશે. આ આતંકવાદી નતા તો આપવાનું હતું યાર કાકા હું જાઉં. ભૂખી કાઢ્યો તો જા હું જાઉં હો. હારું કાકા આવજો. હું જતો આવું પપ્પા તમે ક્યાં પાછા આવશો? બેટા હું બહુ જલ્દી પાછો આવશું. ચિંતા ના કર છોકરા તો તાર બપોરે ને એ આવજો હો. હા. હા તો આવજો જલ્દી સારું. દાદા મારા પપ્પા ચમ જતા રહ્યા? તાર બપોરે ને આતંકવાદીને મારવા ગયો હોય જો આતંકવાદીને મારીને પાછો આવશે ફેર હો હા તું રમવા દાદા હો ખરેખર આ છોકરાને નોકરી ના મેળવો હોત ને તો સારું હતું. બાપના છોકરાને એના છોકરાને નાનો હતો ને માં મેળવીને મારી હતી અને આ છોકરા આવે એટલે બાપો કેટલો રાજી થઈ ગયો હતો અને હવે દુઃખી થઈ ગયો. ખરેખર નોકરી ના મેળવો હોત ને તો સારું હતું આના કરતો હતો પણ ના નોકરી ના મેળવું તો દેશની સેવા કોણ કરે અને મારા કોઈ બધા બાપ આવું વિચારે તો આપણા દેશનું શું થાય અને એમાં મારો છોકરો છે ને જલ્દી પાછો આવે ને તો સારું એમ હે માં તું મારી રક્ષા કર અને હું દેશની રક્ષા કરું. મને એવી શક્તિ આપ કે હું આપણા દેશમાં એકે આતંકવાદી ના ઘૂસવા દઉં.
जनाब आज तो इंडिया को नक्शे से मिटा ही देंगे। अवश्य मिटाएंगे उसको। हमारी जिंदगी जिहाद के नाम, हमारी जिंदगी जिहाद का नाम, हमारी जिंदगी जिहाद के नाम, हमारी जिंदगी जिहाद का नाम। जनाब एक ही बंदा है, चलो उड़ा देते उसको। चलो। जनाब ये एक ही बंदा है, मगर एक बंदा सब पे भारी पड़ सकता है, इसीलिए है ना इसको पीछे से वार करना पड़ेगा। ठीक है। आप इस तरफ जाओ, तू इस तरफ जा। ए बंदूक फेंक दे। बंदूक फेंक, हाथ ऊपर कर, घुटनों के बल बैठ, बैठ। बैठ। तेरे इंडिया का नाम पूरे नक्शे से मिटा देंगे हम। तुम लोग कभी नहीं मिटा पाओगे इंडिया का नाम नक्शे से। अगर मैं आज मर गया तो मेरे जैसे 100 पैदा हो जाएंगे। अरे जनाब इसकी जुबान बहुत चलती है, आप बोलो तो इसको उड़ा दो। अरे तू क्या मुझे मारेगा? मैं घर से कफन बांध के निकलता हूँ। गया जनाब, ये तो खत्म हो गया। चलो इंडिया का तिरंगा उखाड़ के फेंक देते हैं। चलो। चलो चलो इंडिया का तिरंगा उखाड़ के फेंक देते हैं। चलो चलो इंडिया का तिरंगा उखाड़ के फेंक देते हैं। चलो। हमारा हिंदुस्तान जिंदाबाद था और जिंदाबाद है और जिंदाबाद रहेगा। પપ્પા તમે ક્યાં ફસાશો? પૂછો ને આતંકવાદીને મારવા જેવો હોય તો આતંકવાદીને મારી પાછો આવશે ફેર. આતંકવાદી